હાલો મિત્રો, તો અત્યારે આવી જશે આપણે ગામ હથરાણ જે આવ્યું છે મોવાથી 7 કિલોમીટર દૂર। તો આપણે જઈએ સંત શ્રી નારાયણદાસ બાપુ ખાખી બાપુના આશ્રમમાં જે સથરા ગામમાં આવેલું છે। તો આવો તમને નારાયણદાસ બાપુના દર્શન કરાવી। તો ચાલો જઈએ આપણે સથરા બાપાની મઢીએ। તો ઓલરેડી આપણે સથરા પૂગી ગયા છીએ અને આ છે સૂર્યકુંડ। જોઈ લો, આ છે સૂર્યકુંડ જે ગાદી મંદિરની સામે જ છે। તો સૂર્યકુંડના તમે દર્શન કરી લો ને સૂર્યકુંડની બાજુમાં છે રામ ઝરૂખો। જો ભાઈ કવડો મોટો રામ ઝરૂખો છે। તો આ છે રામ ઝરૂખો, આ છે સૂર્યકુંડ। તો હવે તમને ભાઈ આપણે નારાયણદાસ બાપુના પણ દર્શન કરાવીએ। તો ચાલો જઈએ આપણે નારાયણદાસ બાપુના દર્શન કરવા। તો ભાઈ બધા મિત્રો નારાયણદાસ બાપુના દર્શન કરી લેજો। આ છે ખાખી બાપુ જે સથરા ગામમાં એમનો આશ્રમ છે, મોટી જગ્યા છે। આ છે તેમના શરણ પગલાં। તો ભાઈ જોતા રહેજો। અને આ છે ઝૂલો, જ્યાં બાપુ જ્યારે દેવ થઈ જાય એમની તારીખ મારેલી છે કે ભાઈ આ તારીખે બાપુ દેવ થઈ ગયા હતા। તારીખ 8/2/2003 ને શનિવાર સવારે 9:10 બાપુ સ્વર્ગવાસ થયા હતા। તો એની એક્ઝેક્ટ બાજુમાં ખોડિયારમાંનું મંદિર છે। તો આ છે એમાં ખોડિયારમાં। તો ખોડિયારમાંના પણ દર્શન કરી લો। ખોડિયારમાંના દર્શન કર્યા પછી તમને ભાઈ બાપાની જે યાદી છે એ બધી બતાવીએ આપણે। તો આપણે તિલક બિલક કરી લઈએ ભાઈ, સાંડલો કરી મૂક્યો છે। જો આ છે બાપાની બધી જૂની યાદી। જૂની યાદીમાં જો ટિફિન છે, તબલા છે, પૈસા છે, ડોલર છે। આ છે લગભગ બાપાની બંડી, બાપાની લાકડી। આ બધું ખાખી બાપુ વખતનું છે। ને આ છે ખાખી બાપુની છત્રી। ને ખાખી બાપુ તાજ બહુ પીતા। જો તાજના પેકેટ પણ છે, કમંડળ છે, ધાબળો છે। તો જો ભાઈ આ બધું ખાખી બાપુનું છે। ને આ છે ખાખી બાપુની 4 વ્હીલ એમરો। આ છે ભાઈ બાપુની ગાડી, હજી એમને મત જો જોતા રહેજો, દર્શન કરતા રહેજો અને કોમેન્ટમાં જય ખાખી બાપુ પણ લખતા રહેજો। જય ખાખી બાપુ કોમેન્ટમાં જરૂર લખજો। તો આ છે મંદિરનો નકશો। તો ભવિષ્યમાં કદાચ આવું મંદિર બનશે, લગભગ નકશો જ છે। ને ખાખો બાપુની પેન્ટિંગ પણ બહુ સરસ છે। તો આ મંદિરનો પૂરેપૂરો નકશો છે। આ ટાઈપનું કદાચ મંદિર બનશે। અને આ છે ખાખી બાપુનું પેન્ટિંગ બહુ મસ્ત કોકા કરેલું છે। આપણે પણ ખાખી બાપુના દર્શન કર્યા છે। આ છે ખાખી બાપુના હયાતીના ફોટા એમના શિષ્યો જોડે। તો બધા ખાખી બાપુની હયાતીના ફોટા છે। ને આપણે જઈ ધૂણા તરફ। તો આ છે ધૂણો, ખાખી બાપુનો ધૂણો છે। આ છે નારાયણદાસ બાપુનો ધૂણો। ધૂણાના પણ તમે દર્શન કરી લો। તો આપણે અત્યારે જગ્યામાં આટો મારી લીધો છે, નારાયણદાસ બાપાના દર્શન કરી લીધા છે। અને હવે જઈએ છીએ આપણે રામ ઝરૂખા તરફ। તો ભાઈ બના રહીજો અમારા બ્લોગમાં। એ પેલા લઈ લઈએ આપણે પ્રસાદી। હાલો રહી રામ ઝરૂખા તરફ। નારાયણદાસ બાપુના દર્શન કરીને આપણે આવ્યા જઈએ છીએ રામ ઝરૂખા તરફ। તો સામે દેખાય રામ ઝરૂખો છે। આપણે મિત્રો પાસે ફોટા બોટા પડાવી લીધા છે। હવે જઈએ છીએ રામ ઝરૂખા તરફ। તો આ છે રામ ઝરૂખો।
તો ઘણા સમય પહેલાં આપણે આવ્યા હતા, તો એક રામઝરૂખો એને આપણે જઈએ છીએ રામઝરૂખા તરફ. રામઝરૂખા તરફ જાઓ, ત્યાં આવે છે સૂર્યકુંડ. તો સૂર્યકુંડના પણ દર્શન કરી લેજો. ત્યાં છે રામઝરૂખો. તો અહીંયા યજ્ઞ થતા હોય છે. ત્યાં છે રામઝરૂખો. અને રામઝરૂખાની સામે છે સમાધિ મંદિર. સંત શ્રી નારાયણદાસ બાપા મેદાનમાં કબૂતર ત્યારે પછી સણે છે. આ છે ગાઉરો. તો આપણે જઈએ છીએ સમાધિ સ્થળ પર. વિશાળ જગ્યા છે, તો મસ્ત જગ્યા છે વિશાળ. તમે અહીંયા આવો તો તમને મજા જ આવ્યા કરે એવી મોટી બધી જગ્યા છે. આપણે આવી ગયા છીએ સમાધિ મંદિર. સમાધિ મંદિર પર નારાયણ બાપુના દર્શન કરી લઈએ, પછી 2-3 ફોટા પડાવી લઈએ. આ છે સમાધિ મંદિર. સમાધિ મંદિરના દર્શન કરી જો ફરતો કંઈક પાણી છે, અંદર સિક્કા હોય. આ ટાઈપનું છે કંઈક ફરતું પાણી છે. આ બધું પાણીની અંદર સિક્કા છે. ને આ છે ગાઉ. ઘણી બધી ગાઉ છે અહીંયા. જો ઘણી ઘાસ છે. રામઝરૂખો છે. પાણી તો ભરે જ ને. તો ભાઈ આપણે જગ્યાના સંપૂર્ણ દર્શન કરાવી દીધા છે. સંત શ્રી નારાયણદાસ બાપુ ખાખી બાપુના દર્શન કરી લેજો. અને અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટમાં કરી મૂકજો.